વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. આ સમાચાર છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી. જૂનાગઢ લોકસભા બેઠક માટે આ સૌથી મોટા સમાચાર. ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના હીરા જોટવા વખતે મેદાને છે. ત્યારે કોંગ્રેસ 2009 બાદ પહેલી વખત આહિર સમાજના નેતાને ટિકિટ આપી છે. એટલે 2009 બાદ ફરી એકવાર પ્રકારનો દાવ રમ્યો છે. પહેલીવાર આહિર સમાજના ટિકિટ આપી. 2009માં કોંગ્રેસે આ જ પ્રકારની પરિસ્થિતિ અને ફરી એકવાર રિપીટ કરી છે. 2024માં જશુભાઈ બારડને ઉતાર્યા હતા. ત્યારે 2009 વાળો દાવ કોંગ્રેસ ફરી 2024માં રમવા જઈ રહી છે. ત્યારે કાંટે કી ટક્કર રહ્યા દેખાઈ રહી છે. ચૂંટણી માહોલની વચ્ચે બંને ઉમેદવાર વચ્ચે પૈસાનો વરસાદ થતો હોય તેવા પણ વિડીયો એક સામે આવ્યો છે. ત્યારે આ બંને ઉમેદવાર કે જેના જોઈ શકો હીરાભાઈ જોટવા અને રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ. લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. માળિયાના પાણીધરા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા અને ભાજપ રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ. અગ્રણીઓએ રાજેશ ચુડાસમાને નોટથી નવડાવ્યા. લોકગાયક કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી પણ ત્યાં ઉપસ્થિત. અને ધર્મેશભાઈ, જે પ્રકારની આ માહિતી સામે આવી, જે દાવ ખેલવામાં આવ્યો તો 2009માં એ રિપીટ કર્યું છે હવે 2024માં, કેટલો ફરશે? ચોક્કસ. જૂનાગઢ લોકસભાની બેઠકની જો વાત કરીએ તો જૂનાગઢ લોકસભામાં આ વખતે કોંગ્રેસે પહેલી વાર જેમ કે 2009 પછી, એટલે આપણે જે વાત કરી કે જશુભાઈ બારડ પછી હવે હીરાભાઈ જોટવાને ઉતાર્યા છે. હીરાભાઈ જોટવા પ્રદેશ સહિતના હોદ્દામાં રહી ચૂક્યા છે. એમની દાવેદાર પણ હતા, અન્ય લોકો પણ હતા, પણ અત્યારે હીરાભાઈ જોટવાને ઉતાર્યા છે. એટલે લડાયક જન છે રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા વખતે. એ દરમિયાન ગઈકાલે રાત્રે જે પાણીધરા મોગલધામ છે માતાજીનું મંદિર, અને ત્યાં સાનિધ્યમાં એક ડાયરો હતો અને લોક ડાયરામાં બંને ઉમેદવારો ઉપર રૂપિયાનો વરસાદ થયો. પણ હું જૂનાગઢના ભૌગોલિક રાજકારણની વાત કરું તો ગીર સોમનાથના જે અગ્રણીઓ કહી શકાય કે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી હોય, શિવાભાઈ સોલંકી હોય, જશાભાઈ બારડ હોય, એટલે કારડિયા સમાજ, કારણ કે આ બધા પણ દાવેદારો હતા. પણ રાજેશ ચુડાસમા સૌરાષ્ટ્રના એ સાંસદ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે રિપીટ કરતા સમયે કેટલાક અસંતોષ હતો, પણ એને મેનેજ કરી લીધું છે. એ આ ગઈકાલના ડાયરા પર દેખાય છે કે શિવાભાઈ સોલંકી સહિત અગ્રણીઓ નોટોના વરસાદ કરી રહ્યા છે. અને બંને ઉમેદવારોમાં તમે જો રાજેશ ચુડાસમા ઉપર જે એમના જે સાથી પક્ષો, સાથી જે કાર્યકરો, અગ્રણીઓ છે એ કોડીનાર, ઉના, સોમનાથના છે. અને એને કારણે એવું લાગે છે કે જે મદાર હતો, એટલે રાજેશ ચુડાસમાનું જે મેનેજમેન્ટ છે એ કદાચ સમાધાનકારી વલણ કરીને પણ લોકો કામે લાગી જાય, એનું અત્યારે આ દ્રશ્ય જોવા મળ્યું છે. ને એટલે બંને ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર રહેશે જૂનાગઢમાં, એ ચોક્કસ કહી શકાશે. બિલકુલ. એટલે 2009માં જે પ્રકારની પરિસ્થિતિ, એ પરિસ્થિતિને ફરી એકવાર 2024માં કોંગ્રેસ દ્વારા આ દાવ રિપીટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 2009 વાળો દાવ કોંગ્રેસ ફરી એકવાર 2024માં પણ રમ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ દાવ કેટલો સફળ રહે છે. રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચે કાંટેકી ટક્કર જેવા દ્રશ્યો આ વખતે જૂનાગઢમાં સર્જાશે. ચૂંટણીનો માહોલ અને આ માહોલની વચ્ચે બંને ઉમેદવારો પર પૈસાનો વરસાદ.